આ તરફ વાત કરીએ અરવલ્લીની તો મૂક બધિર માનવ સેવા ટ્રસ્ટ અને ઉત્તર ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફોર ડેફ દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસાના રેલવે ગ્રાઉન્ડ ખાતે મૂક બધિર બાળકો માટે 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગરનો ટીમોએ ભાગ લીધો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 250 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં મહેસાણા અને હિંમતનગર વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં હિંમતનગરની ટીમ વિજેતા જાહેર થઈ હતી। વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને આમંત્રિત મહેમાનો દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી। हुनर आजमाए, तुम तीर आजमाओ, हम जिगर आजमाते हैं। घर से मस्जिद है बहुत दूर, चलो यूं कर ले किसी रोते हुए बच्चे को हंसाया जाए। अवाजनी दुनिया में જ્યારે અવાજ ના સાંભળી શકતા દિવ્યાંગો, શ્રવણમંદો એવા વિદ્યાર્થીઓ કે જેઓ મૂક બધિર છે, માનનીય વડાપ્રધાનશ્રીએ દિવ્યાંગ શબ્દ પ્રયોજ્યો છે અને અરવલ્લીના મૂક બધિર સેવા ટ્રસ્ટ દ્વારા અને ઉત્તર ગુજરાત ડેફ ક્રિકેટ એસોસિએશન દ્વારા 6 જિલ્લાની લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓએ 2 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું। મોડાસાના શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે નગરજનો અને મેયર શ્રી, શિક્ષક સંઘના પ્રમુખ, જીવદયા પ્રેમી અનેક સંસ્થાઓના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સંવેદનાસભર, થ્રિલિંગ, એકદમ હાર્ટબીટ થંભી જાય એવા ક્રિકેટના શોટ સાથે વિરાટ કોહલી પણ ના રમી શકે એ પ્રકારે શ્રવણમંદ વિદ્યાર્થીઓએ ચોક્કા ને છક્કા માર્યા છે અને ક્રિકેટમાં મેદાનમાં પોતાનું કૌવત બતાવ્યું છે। એટલે એક દિવ્યાંગ શું ના કરી શકે। ભારત વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં પ્રથમ વખત શ્રવણમંદ વિદ્યાર્થીઓએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્વનિર્ભર દાન મેળવીને, લોકો જોડે હાથ ફેલાવીને દાન પ્રાપ્ત કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું। દાતાઓએ મન મૂકીને પૈસા આપ્યા, પણ આ ક્રિકેટમાં આજે સાબરકાંઠા એટલે કે હિંમતનગરની ટીમ વિજેતા થઈ અને એને ટ્રોફી પ્રાપ્ત થઈ છે। એટલે અરવલ્લી, સમગ્ર ઉત્તર ગુજરાત અને દિવ્યાંગો માટે આજનો દિવસ રવિવાર ગૌરવનો દિવસ છે। દિવ્યાંગો સક્ષમ બને, દિવ્યાંગોને રોજગારી મળે અને ખાસ માનનીય નામદાર ગુજરાત સરકારને અમારી વિનંતી છે આ રમતના માધ્યમથી કે ગુજરાતમાં જે શ્રવણમંદ વિદ્યાર્થીઓ છે, બહેરા મૂંગા, એ ધોરણ 12 પછી એ બેકાર હોય છે, રોજગારી નથી, તો એમના